શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી હરિરાય મહાપ્રભુ કી જય. આપણે વલ્લભ આખ્યાન વિશે રસપાન કરીએ છીએ. તેમાં બીજું વલ્લભ આખ્યાન આવ્યું છે અને 12મી કડી આવી છે. સ્વમાર્ગ સ્થિર સ્થાપવા આપવા ભજનાનંદ, નામ આપ્યા જીવને શુભમિષ્ટ મુખ મકરંદ. પોતાનો માર્ગ પુષ્ટિ માર્ગ સ્થિર કરવા અને ભક્તોને ભજન સેવાનો આનંદ આપવા માટે પોતાના મુખારવિંદમાંથી સુગંધ રૂપે પ્રગટ થયેલા બ્રહ્મસમન મંત્ર અને અષ્ટાક્ષર મંત્રનું જીવોને દાન આપી તેમને શરણે લીધા. શુદ્ધાદેવ બ્રહ્મવાદના સિદ્ધાંતો પુષ્ટિમાર્ગનો મજબૂત પાયો છે. તેને દ્રઢ રીતે સ્થાપન કર્યા પછી પ્રેમલક્ષણા ભક્તિરૂપી પુષ્ટિમાર્ગનું સ્થાપન કરવા આપે પરિશ્રમ લીધો. ભગવાન શ્રીકૃષ્ણથી હજારો વર્ષોથી વિખૂટા પડેલા જીવોને શરણે લઈ તેમને ફરીથી ભગવત લીલાની પ્રાપ્તિ કરાવવા અને તે લીલા પ્રાપ્તિમાં કોઈ પણ વિઘ્ન ના આવે તેવું અભયપદ આપવા માટે આપે શ્રીમુખમાંથી પ્રગટ કરેલો અષ્ટાક્ષર મહામંત્ર શ્રી કૃષ્ણ શરણમ મમ જીવોને આપવા માંડ્યા. આમ દૈવી જીવોને શરણે લઈને તેમને પ્રભુની સેવા અને સ્મરણરૂપી ભજનાનંદનો અનુભવ કરાવે. મહાપ્રભુજીએ પ્રથમ પૃથ્વી પરિક્રમા કરતાં કરતાં જ્યારે શ્રીમદ ગોકુળ પધાર્યા ત્યારે શ્રાવણ માસની શુક્લ પક્ષની એકાદશીની મધ્યરાત્રિએ યમુનાજીના ઘાટ ઉપર શ્રી ગોવિંદ ઘાટ પાસે છોકરના વૃક્ષ નીચે આપની એવી મૂંઝવણ થઈ કે કળિયુગના જીવો સંસાર સાગરમાં પૂરા ડૂબેલા છે. પ્રભુ પ્રાપ્તિના જે સાધોના શાસ્ત્રોમાં બતાવ્યા છે તે કરવા તે સમર્થ નથી. તેઓ પોતાના મૂળ સ્વરૂપને ભૂલી ગયા છે. તેઓ સ્વભાવે દુષ્ટ છે. આવા જીવોને શરણે લઈ નિર્દોષ પરમાત્મા સાથે તેમનો સંબંધ કેવી રીતે જોડી શકાય? ત્યારે આ સમયે સાક્ષાત કોટિકંદર્પ લાવણ્ય ભગવાન શ્રી કૃષ્ણ મહાપ્રભુજીની સન્મુખ પ્રગટ થયા અને સ્વમુખથી બ્રહ્મસમનનો ગદ્યમંત્ર શ્રી મહાપ્રભુજીને સંભળાવ્યો અને આજ્ઞા કરી કે આપ જે જીવોને આ મંત્ર આપી શરણે લેશો અને મને સોંપશો તેમનો હું ક્યારેય ત્યાગ કરીશ નહીં. તેમને અવશ્ય મારી લીલા પ્રાપ્તિ થશે. જીવ ભલે ગમે તેવો દુરાચારી કે પાપી હોય પણ બ્રહ્મસમન લઈને શરણે આવતા તેના સર્વ દોષ નિવૃત્ત થશે અને તે મારી સેવાનો અધિકારી બનશે. બ્રહ્મસમનનો આ મંત્ર 84 અક્ષરનો છે. તેનાથી જીવના 84 લાખ યોનિના જન્મ મરણના ફેરા મટી જાય છે અને તે ભગવત કૃપાથી ભગવત લીલાને પ્રાપ્ત થાય છે. ગદ્ય મંત્રના છેલ્લા 5 અક્ષર પંચાક્ષર મંત્ર છે. તે દ્વારા જે જીવ ભગવાનનું દાસપણું સ્વીકારે તેના 5 પ્રકારના દોષ નિવૃત્ત થાય છે. દ્વારકેશજી મહારાજે પણ મૂળ પુરુષમાં આ પ્રસંગનું સુંદર વર્ણન કર્યું છે. તેઓ ગાય છે કે કરો અબ તે બ્રહ્મ કો સંમન દૈવી સૃષ્ટિ કો 5 દોષ ન રહે તાકો નિવેદન કરો વૃષ્ટિ શું. દ્વારકેશજી મહારાજ વરસાદનું દ્રષ્ટાંત આપી સમજાવે છે કે જેમ વરસાદ વરસે છે ત્યારે તે પાત્ર કે કુપાત્ર જોતો નથી. તે વાડમાં પણ વરસે, ખેતરમાં પણ વરસે અને કોઈની અપેક્ષા રાખતો નથી, કોઈની ઉપેક્ષા કરતો પણ નથી. તેનો સ્વભાવ જ એવો છે કે તે જ્યાં વરસે ત્યાંથી ગંદકી દૂર કરે અને સૌનું કલ્યાણ કરે. તે મહાપ્રભુજી પણ બ્રહ્મસમન મંત્ર આપી જીવોને શરણે લેતા જીવોના બધા દોષો નિવૃત્ત થાય છે. જીવ પ્રભુને લાયક બને છે તેમાં કોઈ પણ સંદેહ નથી. શ્રી મહાપ્રભુજીએ સિદ્ધાંત રહસ્ય નામના ગ્રંથમાં આ જ આજ્ઞા કરી છે. મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે શ્રાવણ માસના શુક્લ પક્ષની એકાદશીની મધ્યરાત્રિએ ભગવાન સાક્ષાત પ્રગટ થઈ મને જે આજ્ઞા કરી છે તે હું તમને અક્ષરશઃ કહું છું. જીવને બ્રહ્મસમન કરાવશો તેના 5 પ્રકારના દોષોને હું નિવૃત્તિ કરીશ. દોષોની નિવૃત્તિ થતાં જીવ સેવાનો અધિકારી બનશે. અસમર્પિતનો ત્યાગ કરી જે જીવ મારી સેવા અને સ્મરણમાં પરોવાઈ જશે તેના ઉદ્ધારની ચિંતા હું કરીશ. મહાપ્રભુજીએ પ્રભુની આજ્ઞા પ્રમાણે દૈવી જીવોને અષ્ટાક્ષર મંત્ર અને ગદ્ય મંત્ર દાનમાં આપી નામ નિવેદન કરાવ્યું. તેમની અલૌકિક શક્તિથી જીવના અનિષ્ટોનો નાશ કર્યો
આ મંત્ર એટલો મધુર છે કે તેની ભીતરમાં રહેલી સુગંધથી જીવની મલિનતા રૂપી સર્વ દોષોની નિવૃત્તિ થાય છે અને લીલા પ્રાપ્તિમાં આડે આવતા પ્રતિબંધો પણ દૂર થાય છે. આ મંત્રથી અધિક બીજું કોઈ સાધન નથી જે ભક્તિ શિખરથી સંસાર સાગરમાં પડેલા અને ડૂબેલા જીવોને બચાવી શકે. જય જય શ્રી ગોકુલેશ.